આપણા 5 સભ્યો હોય, ઘરના 10 હોય, 8 હોય, 4 હોય, એમાં બધા હરખા ન હોય, બધા રૂપાળા ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરખું કમાતા ન હોય. જેવા હોય ને એવા નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ આ છે. અને જો નિભાવી લઈને તો ઘરમાં બાપુ કકડાટ થાય જ નહીં. ચોખ્ખી વાત. આ નિભાવી નથી શકતા ને એટલે જ બાપુ બધા વિભાગ નોખું થઈ જવું છે, આમ કરવું છે, નોખા થઈને ચા જાય છો. 3 ભાઈ હોય ને 3 નોખા થાય, એક મહેમાન આવે ને 3 રકાબી ચા બનાવવો પડે. ઓલું 1 રકાબી પતે, ત્યાંથી જ ગણિત માંડો ને. પછી એવા હા લઈ જાય, પછી ભેગું થવાય નહીં, નોકરી ધંધાનું હાલતું ન હોય ને પછી કે હપ્તો શું ન ભરશું, મરો નોખા થઈને કાઢ્યું. ભેગાની મજા છે ને બાપુ, નોખાની મજા નથી. મારે 3 દીકરા છે, વહુ છે, એના દીકરા છે, અમે 2 માણસ છીએ બાપુ. મારા છોકરા નામ જ નથી લેતા નોખું થાવ. હું ચારેક કહું કે નોખા થઈ જવાનું, વહેલું મોડું થવાનું. એ પણ અમને વાંધો નથી ને તમને શું વાંધો બાપુ? આ જ મજા છે. હું મારા ઘરના વખાણ કરું એવી વાત નથી, પણ તમે કોઈક વાર આપણા મહેમાન થાવ તમને ખબર પડે. ઘરના આ દીકરાઓ બેઠા છે ને બાપુ, આને પહેલ પાડવાની જરૂર. આ કોરી પાટી છે, આમાં એકડો તમારે કરવાનો છે. પણ તમારો દાંડો ન નમે આ પરજાનો શું નમે? હે, તમે કોઈને જય માતાજી ન કરતા, છોકરા કરે. બાકી આવો આપણા ઘરે, મારા દીકરા ફૂલડા જેવડા છે, પણ બેનું આવે, ભાઈઓ આવે ને બાપુ જય માતાજી ન કરે તો આપણા ભજનમાં ધૂળ પડી, કાંઈ ન ઓળાય. એ આપણે પહેલ પાડવા પડે. અને હું હાજર હોય ને તમને મહેમાન ગતિ કરાવું એમ નહીં. આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થાય, જો તમને રોટલા ચા પાણી સિવાય જવા દો તો બાપુ જીવાય જ નહીં ને. રામ જિંદગી એવી જીવાય. બાકી મને તો હું તો એમ કહું કે આખી દુનિયાને બાપુ હું તો આમ મારા માથે બધાને લઉં છું. ખરેખર આખી દુનિયાએ મને આમ દુનિયાની ટોચે પોગાડી દીધો. ધોકા ફેરવા દાવું થયું તો બાપુ લુખેસ જ મારી ભેગા રખડ્યા નકરા. હારો માણા જ નહોતો મારી આરે. કારણ કે બધાને એમ જ હતું કે બાપુ આપણને ન્યાલ કરી દે છે, આ તો બચી ગયા બાપુ ને. બાપુ તો ક્યાંય ખોવાઈ ગયા હોય. કહેવાનો મારો મિનિંગ હારા માણા ભેગી બેઠક નહોતી એમ, અને આપણે ખોવાઈ ગયા હોત. તેથી મને એમ હતું કે મારી તાકાતથી હાલે છે, પણ મારા બાપુની આબરૂને લઈને હાલતું હતી. મને અત્યારે ખબર પડી, પછી ખબર પડી કે આ તો બાપાની આબરૂને લઈને હાલતું હતું. આ તો બાપાના હિસાબે ન કરતો આપણને કોઈ ગઈ નાખ્યા હોય, ચેદું નહીં. એમાં હાલતું હોય કોઈક બીજાના પ્રતાપથી, અને ઠેકડા આપણે ભરતા હોય. એટલે સબરીનો એક પ્રસંગની મારે વાત કરવી છે. એ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એને કીધું કે અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. અને આંગણું વાળી સાવળી સાફ સુફ રાખી અને હાંજ સુધી રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે ને એ કે આજનો આવ્યો તો કંઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, એ કે આજનો આવ્યો તો કંઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થયા, 80-85 વર્ષ બાપુ ગળથોલિયા ખાઈને માથેથી વિયાઈ ગયા. અને સબરીને બાપુ ઉચાટ મીડિયા થવા હોય કે હજી રામ નો આવ્યા, હજી રામ નો આવ્યા, ક્યારે આવશે? ગુરુ મહારાજ તો પોતાનું શરીર છોડીને વૈયા ગયા. અને અંદરથી એને એમ થાય કે રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારા ગુરુ બોલે કોઈ દી ખોટું ન પડે. જો આ વિશ્વાસ મારા ગુરુએ કીધું છે કે રામ વહેલો મોડો આવશે જ, પણ હવે મને દેખાતું નથી, સંભળાતું નથી. અને રામ ક્યારે આવશે, કયા રસ્તેથી આવશે, કેવા કપડાં પહેર્યા છે, આવું તો મેં કાંઈ પૂછ્યું જ નહીં. અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને એ જ આ બાપુ મલક આવ્યો ને તો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. લક્ષ્મણ પૂછે છે રામને, મોટા ભૈયા કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, હુકા પાંદડામાંથી રામ રામ અવાજ આવે છે. અને મહાપુરુષોનું બાપુ મંતવ્ય છે, એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે. તમારા અખતરો કરવો હોય કરી જોજો. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ એટલે બાપુ તમે ધારો અહીંયાથી અવાજ આવે. પ્રકૃતિ બદલાવી નાખી સબરીએ. 80 વર્ષ સુધી રામનું નામ લીધું છે, અને કેટલા નામ લેતા છે. અહીંયા ઝાડવાના પાંદડા નહીં, પણ બાપુ હુકા પાંદડા હોય તો બોલવું પડે, ને ડાળીઓ બોલે, ને ધરતીએ બોલે, ને આકાશે બોલે. અને રામ ને લક્ષ્મણ પૂછે ને પછી રામ કહે છે લક્ષ્મણ ને, જો હામી ઝૂંપડી રહી ને એમાં એક સબરી, એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને અહીંયા લક્ષ્મણ જાય, શેષ નાગનો અવતાર, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આ હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. રોતી જાતી હતી, આમ નેજવા કરી કરીને જોતી જાતી હતી, આંખમાંથી આહુડા પડતા હતા, અને હળવી હળવી ગાતી હતી. ભાઈ શું ગાતી હતી?
ઠાકર મને તું મેલ માઠેલી તું છો કાલનો બેલી અમે તારા અંગ કેવાઈ હવે બીજા કે ના આશરે જાય તારી વાહે અમે આખી જિંદગી કાઢી નાખી હવે અમારે કોના આશરે જવું શું સબરીની વેદના હતી બાપુ તમે હું ભક્તિ કરી પણ આપણને જો ભક્તિ કરવામાં જે કાંટો વાગે ને તો પાછા આપણે ભક્તિને તડકે મૂકી કાંટો વાગ્યો હવે નથી કરી એનું કામ નથી રામ ભક્તિમાં તો બાપુ લોઢાના શેણ્યા જ હોય આમાં ભગતને જગતને કોઈ દી મેળ જ નથી પડ્યો દુનિયા તો છે ને બાપુ આ જ કરવાની અમે ત્યાં પ્રોગ્રામમાં જવા નીકળીને અમારા ગામ બહાર રામાપીરનું મંદિર છે ત્યાં બધા ગામની વધારાની રીતિ સીધી બધી મંદિરે જ બેઠી હોય કોઈ આવો એમ ન કે એ બધા અહીંયા બેઠા હોય અમે અહીંયાથી રોજ નીકળે એટલે એમ કે રોજ ક્યાં જાવ છો બસ તેને ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તો કરવું નથી કરવા દેવું નથી આ દુનિયા છે એક ગામની બાજુમાંથી બાપુ બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા બાપા ઘોડા ઉપર બેઠા હતા છોકરો હેઠો આવેલો તે રીતિ સીધી બેઠી હતી ને અહીંયાથી નીકળ્યા ને ઓલા વડે શું વાતો કરે ખબર હે ગઢો આખો ઘોડામાં ચડી ગયો ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું હવે શરમ નહીં આવતી હોય બહાર નીકળીને પછી બાપા ઉતરી ગયા બેટા એક કામ કરી તું ચડી જા ઓલા બધા એવી વાતો કરતા બીજું ગામ આવ્યું ને એ કે ટાંટો આખો કે માથે ચડ્યો ડોહાના ટાંટિયા તોડાવે અને શરમ આવે છોકરાને બહાર નીકળીને કે બાપા હાલો ને બે જઈ બે ગયા ને બીજું ગામ આવ્યું કે આમને છે દયા જેવો સાંટો બે સોંટ્યા ઘોડામાં બેન બે બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું એ કે ભલે ઘોડે કે વાંય હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે હવે આ દુનિયાને તમે ક્યાં ફૂગો રામ એટલે સબરી બાપુ એની વેદના રામને કે છે કાલા ખેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા સબરી તો કે છે મારે ને તારે નાતો છે આપણે નથી આ નાતો છે એટલે બેઠા છો આટલા વાગ્યા ના અત્યારે કોઈ બે મને હા ભળવા નથી બેઠા એ હનુમાન અરે નાતો છે એટલે બેઠા છો સબરીએ કીધું છે ભાઈ વાણી કે છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને એ ઠાકર 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 મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે ઓલો કોરોના આવ્યો તો કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બસાવી ન આવ્યું આ સંસારનો સાગર છે ને એમાં બાપુ કાંઈક જો ભજન કર્યું હોય કોઈ એવા સદગુરુનો સથવારો હોય આ હનુમાનજી જેવા મંદિરોમાં કંઈક બાપુ આપ્યું હોય તો જ કાંઠે ફૂગવાના બાકી રોતા નથી આવડવાનું રા મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી